કોંગ્રેસના અનેક ઉમેદવારોને ખરીદવા માટે, ફોર્મ પરત ખેંચવા માટે જે પ્રકારના એમને ગુંડાગર્દી, પોલીસ તંત્રનો દુરુપયોગ, એસઓજી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, અસામાજિક તત્વો અને વહીવટી તંત્રને ખુલ્લું મૂક્યું, એ આપણે ગુજરાતે તમારા માધ્યમથી જોયું. રાજ્ય ચૂંટણી પંચને અમે વારંવારની રજૂઆત કરી. એ કલોલની ઘટના હોય, સુરતની ઘટના હોય, સુરેન્દ્રનગરની ઘટના હોય, રાજકોટની હોય, ભાવનગરની હોય, રાજ્યના કોઈ પણ ખૂણે જે પ્રકારની તમામ વિગતો સાથે અમે રાજ્ય ચૂંટણી આયોગને રજૂઆત કરી, પણ આજ દિન સુધી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા એક પણ પ્રકારના નક્કર પગલાં ભરવામાં ન આવ્યા. રાજ્ય ચૂંટણી આયોગે પરિપત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે નિયુક્ત કરવામાં આવનાર ચૂંટણી એજન્ટ ઓબ્લિક મતદાન એજન્ટ ઓબ્લિક મતગણતરી એજન્ટ પર કોઈ પણ જાતનો ગુનો નોંધાયેલો ન હોવો જોઈએ કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ન હોવા જોઈએ. આ જોગવાઈ પહેલા હતી, એ જોગવાઈને તેમને સંપૂર્ણપણે રદ કરી નાખી છે એવું ખુદ ચૂંટણી આયોગ કહી રહ્યું છે. આ એમનો જ પરિપત્ર દેખાય કે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના ઇશારે ગુંડા તત્વો બૂથની અંદર અને બૂથની બહાર મન ફાવે તે રીતે વર્તી શકે. મતદાન દરમિયાન અને મતદાન પછી મતગણતરીમાં પણ ગુંડા તત્વોને કોઈ પણ હિસાબે બે રોકટોક જે મનમાની કરવી હોય તે કરી શકે.